જનરલ ડાયર એક બ્રિટિશ સૈન્ય અધિકારી જેનું નામ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કાળા અક્ષરે લખાયેલું છે અને જેણે માત્ર માનવતાની જ નહીં પરંતુ દમનમાં પણ નિર્દયતાની હદ વટાવી હતી. એપ્રિલ 1919માં તેની પોસ્ટિંગ અમૃતસરમાં થઈ. આ સમયે સમગ્ર દેશની સાથે પંજાબમાં પણ રોલેટ એક્ટ વિરોધી સત્યાગ્રહ પૂરજોશમાં ચાલી રહ્યો હતો. 10 એપ્રિલ 1919ના રોજ રોલેટ એક્ટના વિરોધમાં સૈફુદ્દીન કિચલુ અને સત્યપાલના નેતૃત્વ હેઠળ સરઘસ કાઢવામાં આવ્યું. માટે બ્રિટિશ સરકારે તેમની ધરપકડ કરી. જનતા સુધી આ નેતાઓની ધરપકડના સમાચાર પહોંચતા અમૃતસરમાં જનતા અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો. માટે અમૃતસરનું શાસન સૈન્યને સોંપવામાં આવ્યું, જેનું નેતૃત્વ ડાયર કરતો હતો. તેને અમૃતસરમાં કર્ફ્યુ લગાવી દીધો. 13 એપ્રિલ 1919ના રોજ સરકારી દમનના વિરોધમાં જલિયાંવાલા બાગમાં એક સભાનું આયોજન થયું. તેની જાણ ડાયરને થતાં તે સાંજે 4:30 વાગ્યે 90 સૈનિકો સાથે અમૃતસરના જલિયાંવાલા બાગમાં પહોંચ્યો અને શાંતિપૂર્ણ સભા કરી રહેલા નિશસ્ત્ર લોકો પર અંધાધૂંધ ગોળીબાર કરાવ્યો. સરકારી અહેવાલ મુજબ આ ગોળીબારમાં 379 લોકો અને બિનસરકારી અહેવાલો અનુસાર 1000થી વધુ લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. પંજાબ સરકારે આ કાર્યવાહીનું સમર્થન આપ્યું, પરંતુ આ અમાનુષી હત્યાકાંડની માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સખત નિંદા કરવામાં આવી. જનતાના દબાણને કારણે સરકારે આ ઘટનાની તપાસ માટે હન્ટર કમિટીની નિમણૂક કરી અને તેણે ડાયરને દોષિત ઠેરવ્યો. પરંતુ જલિયાંવાલા બાગ હત્યાકાંડને અજાણતા થયેલી ભૂલ ગણાવી અને સમિતિના અહેવાલના આધારે ડાયરને માત્ર સજા તરીકે બરતરફ કરવામાં આવ્યો. તે ઇંગ્લેન્ડ પહોંચ્યો ત્યારે તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ધ મોર્નિંગ પોસ્ટ નામના અખબારે તેના માટે ખુલ્લેઆમ દાન એકત્રિત કર્યું, જે લગભગ 26,000 પાઉન્ડ એટલે કે આજના 20 કરોડ રૂપિયા જેટલું હતું. સામ્રાજ્યવાદી જુલમ અને વંશીય તિરસ્કારનું આ સ્વરૂપ કેટલું કલંકિત હતું તે આના પરથી આપણે સમજી શકીએ છીએ.